અમદાવાદમાં રમાનારી ફાઇનલ મેચને લઈને ફ્લાઇટના ભાડા 22,000 સુધી પહોંચ્યા. રેલવે દ્વારા ખાસ ટ્રેનોની વ્યવસ્થા કરાઈ છે અને એક જ દિવસમાં 46,000 ટિકિટો વેચાઈ. ઈરાન સાથે યુદ્ધ શરૂ થયા બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં 15% ઉછાળો આવ્યો. હાલ તેલનો ભાવ $84 પ્રતિ બેરલની સપાટીએ પહોંચ્યો હોવાનું નોંધાયું છે. ઈરાન યુદ્ધ વચ્ચે ભારતને રશિયા તરફથી મોટી મદદ મળશે. મધ્ય પૂર્વમાંથી 50% પુરવઠો અટકતા રશિયા 95 લાખ બેરલ ઓઇલ આપી ભારતની 40% જરૂરિયાત પૂર્ણ કરશે. ઈરાનના વિદેશમંત્રી અમેરિકા સાથે યુદ્ધ વિરામના તમામ પ્રયાસોનો ઇનકાર કર્યો. તેમણે દાવો કર્યો કે વાતચીતનો પ્રયાસ થયો ત્યારે જ અમેરિકાએ હુમલો કરી સ્થિતિ વધુ બગાડી છે. અમેરિકાએ ઈરાનમાં ચાલતી સૈન્ય ગતિવિધિઓ પર સંપૂર્ણ નિયંત્રણ હોવાનો દાવો કર્યો. જ્યાં સુધી નિર્ધારિત લક્ષ્યો પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી સૈન્ય કાર્યવાહી અને દબાણ સતત ચાલુ રહેશે. ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો કે ઈરાનની નૌસેના અને વાયુસેના સંપૂર્ણ નષ્ટ થઈ છે. અમેરિકાએ માત્ર 3 દિવસમાં ઈરાનના 24 જેટલા યુદ્ધ જહાજોને સંપૂર્ણપણે બરબાદ કરી દીધા છે. ઇઝરાયેલના સંરક્ષણ મંત્રીએ ખુલાસો કર્યો કે સુપ્રીમ લીડર ખામેનીને મારવાનો નિર્ણય અગાઉ જ લેવાયો હતો. ફેબ્રુઆરીમાં આ ઓપરેશન પાર પાડીને ઇઝરાયેલે પોતાનું મુખ્ય લક્ષ્ય હાંસલ કર્યું. પુતિને ચેતવણી આપી કે હોર્મુઝ ખાડી બંધ થયા બાદ યુરોપમાં ગેસની અછત સર્જાઈ શકે છે. ઈરાને મદદ માંગી ન હોવાથી રશિયા આ યુદ્ધમાં સીધી રીતે સામેલ નથી. ઇઝરાયેલ ઈરાન યુદ્ધથી રાજકોટ અને અમદાવાદના એન્જિનિયરિંગ ઉદ્યોગોને 750 કરોડનો ફટકો પડ્યો. મશીનરી અને કેમિકલ ઉપકરણોની નિકાસ ખોરવાતા ગુજરાતના નિકાસકારોમાં ચિંતાનો માહોલ છે અને ભારે નુકસાન થયું. ગુજરાત ગેસ કંપનીએ પીએનજી પુરવઠામાં 50%નો કાપ મૂકતા ઉદ્યોગકારો મુશ્કેલીમાં મુકાયા. અગાઉના ઓર્ડર પૂરા ન થતાં ઉત્પાદન બંધ કરવાની નોબત આવતા ખેડૂતોએ સમયની માંગ કરી. વિદેશી વ્યાપાર અટકતા બાસમતી ચોખાના ભાવમાં 10%નો વધારો થયો. મધ્ય પૂર્વમાં જહાજો રદ થતાં નિકાસકારો મુશ્કેલીમાં છે, તેથી નુકસાનની અસર હળવી કરવા ટેકાની માંગણી કરાઈ છે. રાજ્યના 37 આઈપીએસ અધિકારીઓની બદલી કરાઈ છે. નિર્લિપ્ત રાયને રાજકોટ રેન્જ આઈજી બનાવાયા અને પરીક્ષિતા રાઠોડની બનાસકાંઠા રેન્જ આઈજી તરીકે નિમણૂક કરી શમશેરસિંહને નવું પોસ્ટિંગ અપાયું. ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધતા ભાવનગર 38 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યું. અમદાવાદ સહિત 8 શહેરોમાં તાપમાન 37 ડિગ્રી પાર થયું અને યલો એલર્ટ જાહેર કરાયું. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં આજે 96,000 વકીલો મતદાન કરશે. 23 બેઠકો માટે 99 ઉમેદવારો મેદાને છે. મતદાન પ્રક્રિયા હાઈકોર્ટ અને ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં ચાલશે. રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદીમાં 150 નવી દવાઓનો ઉમેરો કર્યો છે. બિનજરૂરી 57 દવાઓ રદ કરાઈ, જેથી આગામી વર્ષે દર્દીઓને સર્જિકલ અને ડાયગ્નોસ્ટિક સહિતની સવલતો મળશે. અમદાવાદમાં નવો સુભાષ બ્રિજ આગામી જાન્યુઆરી સુધીમાં તૈયાર થઈ જશે. 24 મહિનામાં બ્રિજની બંને સાઈડ 2 લેન બ્રિજ બનાવાશે અને હયાત સ્ટ્રક્ચરને તોડી સ્ટીલ સ્ટ્રક્ચર લગાવાશે. અમદાવાદમાં પીએમ ઈ ડ્રાઈવ સ્કીમ હેઠળ 1000 ઇલેક્ટ્રિક બસોને મંજૂરી અપાઈ. ગ્રીન મોબિલિટી વધારવા એએમટીએસ માટે 600 અને બીઆરટીએસ માટે 300 બસો ફાળવવાની વહીવટી કવાયત તેજ બની. બિનહથિયારી પીએસઆઈ ભરતીનું ફાઇનલ પરિણામ જાહેર કરાયું. કુલ 472 ઉમેદવારોની પસંદગી થઈ છે, જેમાં 157 મહિલાઓનો સમાવેશ છે અને 95 ઉમેદવારોને વેઇટિંગ લિસ્ટમાં રાખવામાં આવ્યા છે. ગુજકેટની પરીક્ષાને કારણે હાયર સેકન્ડરી ટાટની પરીક્ષા હવે 12 એપ્રિલે લેવાશે. 29 માર્ચના બદલે નવી તારીખ જાહેર કરાઈ. આ પરીક્ષા માટે 1.5 લાખથી વધુ ઉમેદવારોએ નોંધણી કરાવી છે. યુજી નીટની પરીક્ષા માટે અરજી કરવાની છેલ્લી તારીખ 8 માર્ચ છે. મેડિકલ કોલેજની 1.25 લાખથી વધુ બેઠકો પર પ્રવેશ માટે ઉમેદવારો 12 માર્ચ સુધી વિગતોમાં સુધારો કરી શકશે. કંપની સેક્રેટરી એન્ટ્રન્સ ટેસ્ટ હવે ઓનલાઈનના બદલે ઓફલાઈન મોડમાં લેવાશે. જૂન મહિનાની પરીક્ષાથી આ નવો અમલ શરૂ થશે અને વર્ષમાં 4 ને બદલે માત્ર 3 વાર યોજાશે. ગુજરાતીઓ બચત કરવામાં ફરી મોખરે રહ્યા છે. 7.5 વર્ષમાં ગુજરાતીઓની બચત વધીને 14 લાખ કરોડ થઈ અને બેંક ડિપોઝિટમાં વાર્ષિક સરેરાશ 1 લાખ કરોડનો વધારો નોંધાયો છે. સુરતના પાંડેસરામાં પામોલીન તેલમાંથી નકલી પનીર બનાવતી ફેક્ટરી ઝડપાઈ. પોલીસે 1401 કિલો શંકાસ્પદ પનીર અને મશીનરી સહિત કુલ 28 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કડક કાર્યવાહી હાથ ધરી. રાજ્ય સરકારે ગુજસીટોક કાયદામાંથી આતંકવાદ શબ્દ હટાવશે. આગામી બજેટમાં ગુંડા એક્ટ અને મિલકત જપ્તીને લગતી કાયદાકીય જોગવાઈઓમાં ફેરફાર કરી નવી સુધારાવાદી નીતિઓ રજૂ કરવામાં આવશે. ઓરડા દ્વારા આજે 2300 કરોડનો નવો બજેટ રજૂ કરવામાં આવશે. ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને સાણંદ અને કલોલ વિસ્તારમાં રોડ રસ્તા પાછળ સૌથી વધુ ખર્ચ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. પુરી ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેન 60 દિવસ માટે આંશિક રીતે રદ રહેશે. પુરી સ્ટેશન પર અપગ્રેડેશનનું કામ ચાલતું હોવાથી રેલવે વિભાગ દ્વારા આટલા દિવસનો લાંબો મેગા બ્લોક લેવાયો છે. સુરેન્દ્રનગરના જમીન કાઉન્ટણામાં 19 માસમાં 10 કરોડની લાંચ લેવાનો ઈડીએ ઘટસ્ફોટ કર્યો. પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની જામીન અરજી પર આજે પીએમએલએ કોર્ટમાં મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવશે.
ફેબ્રુઆરીમાં દેશમાં રેકોર્ડ બ્રેક 24.9 લાખ વાહનોનું વેચાણ નોંધાયું. ગત વર્ષની સરખામણીમાં ઓટો ડીલર્સના આંકડા મુજબ વેચાણમાં મોટો વધારો થયો છે, જે અર્થતંત્રમાં તેજીના સંકેતો આપે છે. વડોદરામાં 37,000થી વધુ લોકોએ ઘરે બેઠા લર્નિંગ લાયસન્સ મેળવ્યા. સરનામા ફેરબદલ અને રિન્યુઅલ જેવા કામો પણ ઓનલાઈન થતાં હવે અરજદારોને આરટીઓ કચેરી જવાની કોઈ જરૂર નથી. યુદ્ધના કારણે પેટ્રોલના ભાવ વધવાના ભયથી વિસાવદરમાં પંપ પર લાઈનો લાગી. સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતાં અફવાઓ ફેલાઈ હતી, પણ હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ અને સામાન્ય છે. જેતપુર પાસે અકસ્માતમાં ઘાયલ થયેલા યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. 3 માર્ચના રોજ કાર ચાલકે 2 બાઇકને અડફેટે લીધા હતા. પોલીસે આ મામલે ઉદ્યોગનગર મથકે ગુનો નોંધ્યો છે. જૂનાગઢ અને વેરાવળ ડેપોના 2 ડ્રાઈવરોને ફરજ પરથી સસ્પેન્ડ કરાયા. ચાલુ બસે મોબાઈલ પર વાત કરવા અને મેનેજર સાથે ગેરવર્તન કરવા બદલ આ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરાઈ. બ્રિટન સરકારે ઇમિગ્રેશન સંકટ રોકવા શરણાર્થીઓ માટે અનોખી ઓફર આપી. સ્વેચ્છાએ દેશ છોડનાર શરણાર્થીને £10,000 અને આખા પરિવારને £40,000 સુધીની આર્થિક સહાય અપાશે. અમદાવાદ પાલિકાએ એસવીપી હોસ્પિટલમાં દર્દીની બેદરકારીના આરોપો ફગાવ્યા. ડેપ્યુટી કમિશનરે પ્રાથમિક રિપોર્ટ રજૂ કરી 7 દિવસમાં દવાઓનો વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરવા હોસ્પિટલ પ્રશાસનને કડક સૂચના આપી છે. ગાંધીનગર મહાનગરપાલિકાએ બાકી ભાડું વસૂલવા 40 દુકાનદારોને નોટિસ ફટકારી. સેક્ટર 16ના માઇક્રો શોપિંગના દુકાનદારો જો તાત્કાલિક ભાડું નહીં ચૂકવે તો દુકાનો સીલ કરવાની કડક ચીમકી આપી છે. લગ્ન નોંધણીમાં ગેરરીતિ બદલ અમિયાપુરના તલાટી સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી. અપૂરતા પુરાવા હોવા છતાં સર્ટિફિકેટ ઇસ્યુ કરવા બદલ તપાસની માંગ સાથે અરજદારે કલેક્ટરને રજૂઆત કરી. પાટણમાં સિલાઈ મશીનનું વિતરણ ન થતાં લાભાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો. સામાજિક ન્યાય સમિતિના કાર્યક્રમમાં અધિકારીઓએ માત્ર ફોટો સેશન કરી લાભાર્થીઓની મજાક ઉડાવી હોવાનો ગંભીર આરોપ. જેતપુરના નવાગઢમાં ગેરકાયદેસર મકાનો પર પાલિકાનું બુલડોઝર ફ્રી વળ્યું. અગાઉ નોટિસ આપ્યા બાદ 4 મકાનો જમીનદોસ્ત કરાયા. આ કામગીરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ રીતે પાર પડી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કોંગ્રેસે નેતાઓને મહત્વની જવાબદારી સોંપી. ભરતસિંહ સોલંકીને રણનીતિ કમિટી અને શક્તિસિંહ ગોહિલને કેમ્પેઇન કમિટીના ચેરમેન બનાવી આગામી ચૂંટણીનો ડંકો વગાડવા આયોજન કર્યું. ડાંગ જિલ્લાના ઓગા ગામે વિનોદના ઘરેથી ગેરકાયદે સાગના લાકડા ઝડપાયા. વન વિભાગે 295 નંગ લાકડા, મશીન અને કટર જપ્ત કરી લાકડાની તસ્કરી અંગે વધુ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી. જૂનાગઢના જામકાના યુવકની મર્ડરના કેસમાં પોલીસે આરોપી રોનકની ધરપકડ કરી. મજાકમાં ઉશ્કેરાઈને છરીથી હુમલો કર્યો હોવાનું બહાર આવતા પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરી કાયદેસરની કાર્યવાહી તેજ કરી. સુરત સાયબર સેલે રીવા ગેંગનો પર્દાફાશ કરી 9 શખ્સોની ધરપકડ કરી. મધ્યપ્રદેશની આ ગેંગ સિનિયર સિટીઝનને ખોટી લિંક મોકલી નાણાં પડાવતી હતી. કોર્ટે આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. સુરત પોલીસે 4 વ્હીલરના કાચ તોડી ચોરી કરનારા 2 રીઢા ગુનેગારોને ઝડપ્યા. આરોપીઓ પાસેથી 1,90,000નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. બંને આરોપીઓ અગાઉ પણ અનેક ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. નવસારી ગ્રામ્ય પોલીસે બીઆર ફાર્મમાં થયેલી મારામારીના કેસમાં 4 શખ્સોની ધરપકડ કરી. ધૂળેટી પર્વ પર અંગત અદાવતમાં યુવકને ઢોરમાર મારવામાં આવ્યો હતો. પોલીસે આયોજકોની પણ પૂછપરછ કરી. નસવાડીમાં સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જનાર યુવકની પોલીસે ધરપકડ કરી. ઇન્સ્ટાગ્રામ દ્વારા બંને સંપર્કમાં આવ્યા હતા. પોલીસે સગીરાને મુક્ત કરાવી આરોપી સામે પોક્સો હેઠળ ગુનો દાખલ કર્યો. બનાસકાંઠાના યુવકનું સુરતના વ્યસનમુક્તિ કેન્દ્રમાં શંકાસ્પદ મોત નીપજ્યું. પરિવારનો આરોપ છે કે કાઉન્સિલરે લાકડીથી ઢોરમાર મારતા મોત થયું છે. પોલીસે 4 શખ્સો સામે ફરિયાદ નોંધી. સાયબર સ્લેવરી રેકેટમાં સીઆઈડી ક્રાઇમે વધુ 2 આરોપીઓની ધરપકડ કરી. અમરેલીના કૌશિક અને સુરતના ધ્રુવની સંડોવણી ખુલતા તપાસ તેજ થઈ છે. આ એજન્ટો વિદેશ મોકલવા માટે મોટું કમિશન લેતા હતા. ભરૂચ પોલીસે 11 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનાર નરાધમ પિયુષ પરમારની ધરપકડ કરી. સૂતેલી બાળકીનું મોઢું દબાવી હેવાનિયત આચરનાર આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં દબોચીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો. સુરતનો કુખ્યાત બુટલેગર ઈશ્વર વાંસપોદા પોતાના સાગરીતો સાથે ઝડપાયો. રાજ્યભરમાં તેની વિરુદ્ધ 75થી વધુ ગુના નોંધાયેલા છે. 5 ગંભીર ગુનાઓમાં તે લાંબા સમયથી વોન્ટેડ હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. છેતરપિંડીના ગુનામાં 10 વર્ષથી ફરાર આરોપીને સુરત પોલીસે સહેજાનંદ સોસાયટી પાસેથી ઝડપ્યો. પોલીસથી બચવા રહેઠાણ બદલતા આરોપી વિરુદ્ધ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાતનો ગંભીર ગુનો દાખલ થયેલો છે. યુદ્ધના કારણે દુબઈમાં ફસાયેલા 5 સુરતના પ્રવાસીઓ વિશેષ વિમાન મારફતે વતન પરત ફર્યા. સુરત રેલવે સ્ટેશન પર સ્વજનોએ તેમનું ભાવભેર સ્વાગત કર્યું. હજુ પણ 15 પ્રવાસીઓ પરત આવવાની રાહ છે.